જીવનમાં છે ને ગમે તેટલા રૂપિયા કમાવો, ગમે તેટલા પૈસા કમાવો, બંગલા બાંધો, ગાડી લો, પણ મા બાપને ભૂલતા નહીં. મા બાપે આપણી માટે ઘણું બધું કર્યું છે. જે તકલીફો વેઠી છે આપણે જાણીએ છીએ. આપણને ઘણીવાર પૈસાના પ્રભાવમાં એવું લાગે કે આપણી માટે શું કર્યું મા બાપે. આપણે એણે આ સંસાર દેખાડ્યો છે, સંસારની ગતિવિધિઓ દેખાડી છે, શું કરવાનું છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના કદી વિસરશો નહીં. અગણિત છે એના ઉપકાર તો એટલા છે. એક દીકરાએ એના બાપને કહી દીધું, તમે મારી માટે શું કર્યું. બાપને ઘણું લાગી આવ્યું. દીકરા તું જિંદગી જેવી જો, તને ખબર પડશે. તારા દીકરા થશે ત્યારે ખબર પડશે કે તે શું કર્યું છે દીકરા માટે. ખાલી પૈસા કમાવા દીકરાનું કામ નથી, બાપનું કામ નથી. અંદરની લાગણીઓ જ્યારે ઉભરતી હોય, મા બાપના જ્યારે પ્રેમ લાગણીઓ ઉભરતી હોય, એને પ્રેમ કહેવાય. અને સાચો હૃદયનો ટચ કહેવાય. મા બાપે ઘણું બધું કર્યું છે આપણે. એટલે કહેવાયું છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એને કદી વિસરશો નહીં. બાપમાં છે ને એક સેન્સર રહેલું હોય છે. દીકરો કોઈ તકલીફમાં આવી જાય ને ગમે ત્યાં રહેતો હોય તો બાપ એને પૂછશે, દીકરા કાંઈ તકલીફ હોય ને તો કહેજે, ચિંતા ના કરતો, હું બેઠો છું. એના ખિસ્સામાં 10 રૂપિયા છે, એના ગંજી ફાટેલા છે, બૂટ લઈ નથી શકતા, તો આપણને પૂછશે, એના દીકરાને પૂછશે કે દીકરા ચિંતા ન કરતો, હું બેઠો છું. એ બાપ કહેવાય. ઘરમાં ગમે તેટલી તકલીફ હશે ને તો માં કહેશે, દીકરા તું ચિંતા ન કર, તારી માં બેઠી છે, આ ઘર ચલાવશે. એટલે ભૂલજો બધું, પણ મા બાપને ક્યારે ભૂલતા નહીં.